જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. લૂંટેરી દુલ્હનનો નવો કિસ્સો. 1,20,000 આ ભાઈના પૈસા લઈને થઈ રફુચક્કર. સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો. હેલો. હા. હા, મનસુખભાઈ. ઓકે. જય ભીમ. જય ભીમ. હું આખાથી બોલું છું. હે? આખાથી. હા, કોણ? હરિભાઈ જીવાભાઈ સોલંકી. બોલો ને હરીભાઈ. અમે એક છોકરાનું માલેગાંવ કર્યું હતું હકમાં. એટલે એના વિડિયા ને ઓલો આધાર કાર્ડ ને છે. એ વીધી રોકાય એટલે કરીને 1,20,000 દીધા હતા. મોટો છોકરો છે, ખાલી 42 વર્ષનો છે. અહીંયા ક્યાંય થતું નતું. બરોબર. આપણે કઈ સમાજમાંથી? વણકર. દલિત સમાજ. ઓકે. એટલે અમારા ગામનો જે ઓલો ભાઈ છે ને દલાલ, એ અમારા ગામનો મુસલમાન છે. એટલે અને વાં છે એ મુસલમાન છે. માલેગાંવ છે ને, હું અહીંયા ભેગો ગયો હતો. માલેગાંવ? હા. એ તો મહારાષ્ટ્રમાં. હા, મહારાષ્ટ્રમાં. જલગાંવ, માલેગાંવ. હા. એટલે અમે કેદુના ફોન કરતા તો પછી ઓલા નથી ઓલે કોક બાપુએ કોક બાઈ રાખી કાંઈક તમારો વિડીયો જોતો હતો. હું તો વિડીયો કાંઈ જોઉં છું તમારા, પણ એ કાલે ઓમાં નંબર આવ્યા. હા. એટલે મેં નંબર એ ટેકાવી લીધા 3 ઠેકાણે. હા. અને મનસુખભાઈ રામોદમ લખાવી દીધું છોકરા પાસે. કે ટ્રાય મારતો હતો, અત્યારે વારો આવી ગયો. જુનાગઢ જિલ્લાનું આખા ને? હા, જુનાગઢ જિલ્લાનો આખો, વંથલી તાલુકાનો. આ રાજા રાણા નતો એવો તો બધા. હા હા હા. એનો કાકો થાઉં. બરાબર બરાબર. આ પૈસા કેટલા આપ્યા હતા? 1,20,000. હા. બાઈ કેટલા દી રોકાણી? 20 દી. ઓકે. એમાં 2 હક પણ થયા. એક હારીબાઈ બતાવી તમને પેલા. હે? પેલા બોમ્બે ની હતી, મુંબઈ ની હારીબાઈ બતાવી હતી આપણી ગિનાથી. હા. એમાં એટલે અમે છેતરાણા, એટલે એ બાઈ રૂપારી હતી, આપણા મહિલી હતી. એટલે અમે એને 1,20,000 આપી દીધા. પછી એમાં એના સિવિલ બેલેન્સ કરી અને એ બાઈ ને આને ખબર હતી અમે અહીંયા 5 વીઘા જમીન હતી ને અમારા ગામના ને. એટલે ઈ બે કોટવટ જમી ગયા. ઓલી પેલા હારીબાઈ બતાવી, નકર કે આ કાગડો છે નહીં છેતરાય. એટલે હારીબાઈ હતી એટલે આપણે એમ કહી ને 1,20,000 આપી દીધા એને. બરોબર. પછી ઈ બાઈ અમે સિવિલ મેરેજ કર્યા. રાતે બસમાં બેસવાનું થયું ને, તો કે મારી માને બહુ મજા નથી. આપણી જ્ઞાતિની બાઈ હતી અને મારી બા મરી જાય એમ છે. મારા ભાઈનો ફોન આવ્યો, હું પાછી આવી એમ કરી વહી ગઈ. તો ઓલા કે ભલે એ વહી ગઈ, અમે બીજી કરી દો. બીજી પછી સાંભળી મરાઠી હતી, મરાઠી અટક. પછી 4-5 દી રોકાણ, પાછી મરાઠી સાંભળી એવી હતી. તો હું માઈ ગયા પૈસા જાય સાંભળી તો સાંભળી એમ. પછી એનું કરીએ એમ. એનો કઈ સિવિલ મેરેજ કે કઈ કરેલ નતું એમ. ઓલી બાઈ નું આધાર કાર્ડ છે, આનું છે આધાર કાર્ડ. અને અમારા ગામનો ગામેથી છે. ઈ કે હું જાતો નથી. 6-7 મહિના થયા એને. ઈ પણ આ ધંધો કરતા છે. હા, ઈ આ પૈસા ખાય છે. એક આપડા વાલા હતા ભંડુરીના હતા, એક બામણા 10 જણા રોલ કરી દે. તમે આખા ગામના ઉપસરપંચ છો? હા હતા, પેલા હતા ને નહીં. હાજી. તો તમે કયો તો અમે અહીંયા રામોદ આવીએ. એ તો બરાબર છે, આવી જાવ. પણ હવે અત્યારે આના નંબર ને એવું બધું દેવું પડશે. એ બધા નંબર 2 ના છે અમારી પાસે બધે. હા. માલેગામ વાળાના છે, અમારા ગામના છે, ઓલી બાઈ ના છે, એની માસીના છે. અમે બાપ દીકરો પાસે ઈ કે મારી બેન ને કે બહુ મજા નથી, બોમ્બે મૂકવા ગયા હતી. ત્યાંથી મારો છોકરો ફોરો બાણા છે. બરોબર. હું કહું હું ભેગો આવું તો બાઈ કે દાદા ને બેસાડ્યો, બાપુજી ને બેસાડ્યો, ચલો આપણે 2 જઈએ. એને ખબર પડી ગઈ 20 દી રોકાણી હતી. એટલે ઓલા ને કે પાછા દાદા ને બોલાવ્યો આવી ગયું. માસી દીકરી વહી ગઈ. તો છોકરો હાલો ગોતવું નથી, ગાડીમાં બેસી જાય બોમ્બે છે અહીંયા એટલે તમે જે કયો ને તો અહીંયા અમે આ બધું સાહિત્ય આજે જ આવી જાવ. આજે હાજર છું. હે? આજે આવી જાવ. આજે હાજર છું. તો મોટરસાયકલ લઈને આવીએ એટલે મૂકી જવાય ને. મોટરસાયકલ પણ વરસાદનો મોટરસાયકલ કરતા ગાડી નથી છે. ગાડી એટલે 4 વ્હીલ નથી, મોટરસાયકલ છે અમારે. મોટરસાયકલ લઈને આવી જાવ. હે? જેમ તમને અનુકૂળ આવે આવી જાવ. છોકરો જુવાન છે ને, હું 70-72 વર્ષ થયા, હું જુવાન દેવો છું. મને કઈ ટાઈટ કરતો લાગતો નથી. ઓકે, તો આવી જાવ. હાલો.
હેલો. હા ઇબ્રાહીમભાઈ, હા એ મનસુખભાઈ બોલું. બોલો ને. હા, મેસવાણથી. બોલો બોલો મનસુખભાઈ બોલો. હવે મેં કીધું મારા લગ્નમાં થોડુંક ગોઠવવાનું હતું ને એટલે મેં તમને ફોન કર્યો હતો. અને હવે અમારે હું પટેલમાં છોકરી નથી એટલે મેં કીધું ગોઠવવામાં ભાઈએ કીધું હતું ને ઇકબાલભાઈ એને કીધું કે મારે ઇબ્રાહીમભાઈ કરે છે. તો મેં કીધું લાવો ફોન કરીને પૂછી લો. હા તો તમે ઓલું નાખો તો તમારે છોકરી શું નાખું? હાલો. એને મેરેજ કરવા છે ને? મારે પોતાના જ કરવાના, પણ મારે છે ને ઉંમર મારી 45 વર્ષ થઈ ગયું. હા તો થઈ ગયા છે તો અહીંયા બોલાવી દો. હે ભાઈ? અહીંયા બોલાવી દઈએ આપણે. આપણે અહીંયા આખા? નહીં તમે કયો અહીંયા બોલાવી દઈએ, વિધિ કરીને કોર્ટમાં લખાડવા દઈએ બધું. બરોબર, કાયદેસરનો. છોકરીના મા બાપ સાથે આવે, ત્યાં જવું હોય તો છૂટ ને અહીંયા આપણે બોલાવે તો છૂટ. ખર્ચો કેટલો થાય અંદાજે? તમે પેલા ફોટો ના આધાર કાર્ડ તો નાખો, પછી વાતથી ફોટો મગાવો, પછી આપણે વાતચીત કરીએ. તો હમણાં નાખી દે, પણ બોલું પછી ઓલું ખર્ચો વધી જાય તો પછી આધાર કાર્ડ ને ફોટો નાખીને બોલું થાય ને એમ. એટલે મેં પેલા આપણે ખર્ચા પાણી કેટલાક થાય એમ છે એની ઉપર હોય ને પેલા. ખર્ચો તો પલ્લો કરી જાય આપણે કેટલા. એમાં શું છે, અમે હમણાં કરાવ્યા 2-3 આપણા હિન્દુ લોકોમાં, એક ને 85 ને કોઈક ને 80 ને એવું કીધું. બરાબર. પાછી આમ ઘર બાંધી લે ને કે પછી વહી જાય 15 દીમાં? નાના કોર્ટમાં કાયદેસર થાય ને એવું છે? હા, આપણે કોર્ટમાં કેશોદ કોર્ટમાં લગ્ન કરાવી લે કાયદેસર. એના મા બાપ, એના ભાઈઓ કે એના કુટુંબના વારસદારો કોઈક આવે ભેગા, આપણે કોર્ટમાં મેરેજ કરાવી દઈએ. ઘરે આપણે ફૂલાને જે પહેલા કરવાની પેલા કરી અને પછી કોર્ટમાં એનું કાયદેસરનું કરાવી લેવાનું. બરાબર. એમાં શું છે પછી હવે આપણે એક તો ઉંમર થઈ ગઈ હોય, પછી હવે એક તો એકાદી વાર આવું થાય તો પછી તો આપણે ગાંઠના પિતૃ પરિણામ સિવાય કાંઈ ન રહી. ના એવું કઈ ન થાય. અમારા કુટુંબ આખો હવે શું છે એવું નક્કી કરી નાખ્યું આને લીલ પરિણાવ પણ આને નથી પરિણાવ. એ વાત સાચી છે. એટલે મેં કીધું ભલે પૈસા થાય બાકી એકવાર લગ્ન કરી લેવા. ના એ 100% જવાબદારી વાળા સામે માણસો આપણે બોલાવીએ, એ આપણી જવાબદારી લેતા હોય કે ભાઈ તમે તમારી જવાબદારી. છોકરી પાછી આવે ઈ મુસલમાન ની હોય કે પાછી હિન્દુ ની? હિન્દુ હરિજન સિવાય આપણને હાલે. બરાબર. મુસલમાન ના હાલે. એમાં શું છે, ધર્મ પરિવર્તનમાં પાછા રામાયણ થઈ જાય ને, કોક હરી કરે કાલે સવારે બધા ફિટ થઈ જાય. કારણ કે ધર્મ પરિવર્તન તો થયું ન હોય. તો ઈ કઈ સમાજ ની છોકરી હોય સામે રહી? સામે હિન્દુ ઘણી જાત આવે છે, પટેલ હોય, આહિર હોય, પછી એમાં ઓલા મરાઠી હોય. એમની તમે અત્યાર સુધીમાં કોઈને લગ્ન કરાવી દીધા એના ઘર બંધાઈ ગયા હોય એવું કઈક આશ્વાસન ખરું કે પછી? હા, ઘણા નથી. તમારા ગામમાં કોઈના આજુબાજુના કોઈના તમે લગ્ન કરી દીધા હોય, ઈ બાઈએ ઘર બાંધી લીધું હોય? 35 જણાના અહીંયા અમારે આખામાં 10 બાઈઓ તો રહીએ છે. આખામાં 10 બાઈઓ છે. કેશોદમાં 2-3 છે. કેશોદમાં અમારે 2-3 છે. અમારી સમાજમાં છે કે બીજી નાતમાં છે? હિન્દુ સમાજમાં. એમ નહીં, બીજી સમાજમાં ના હાલે ને. બીજી સમાજ નું ના હાલે ને. શું છે, ગાડી વાળું થાય ને કાલે સવારે કઈ થાય તરત તો ભરાઈ જાય બધા. ખબર છે? એમાં જો દાખલા તરીકે દલિત નો કરીએ તો એ કઈ વાંધો, પણ અમારા દાયરામાં તમે કરો મમ્મી દિનમાં તો એ પાછું ધર્મ પરિવર્તન ન કરે, કોઈ ભાલું થાય એટલે પોલીસ ને અડીમાં એ કોઈ લપડામાં પડતું હોય. વાત સાંભળી હતી કે તમારા ગામમાં કોક નું એક તમે કરી દીધું હતું ને, એનું કે નહોતું આલ્યું? કોનું? ઓલા કોક હરિભાઈ કરીને છે ઉપ સરપંચ. હરિભાઈ ઉપ સરપંચ જો એટલે મારી વાત સાંભળો, એનું શું થયું, અમે એને કીધું કે અમે ઈ લગભગ છે ને મેઘવાડ છે. હે? ઈ મેઘવાડ છે લગભગ, દલિત છે. એટલે અમે એને ના પાડી કે અમને ખબર નથી. ઈ લોકો બે બાપ બીજા ગયા ભીવંડી મૂકી આવ્યા, અમને ખબર નથી. પછી કે હવે આવતી રીતે મેં તમને કીધું તું તમે મૂકવા જાજો.
સામેવાળી પાર્ટી તમને એમ કે એમાં તમે એવું હતું પેલા એમાં એવું હતું ઉધરામભાઈ કઈક એને પેલા મુંબઈ વાળી બાઈ હારે લગ્ન કર્યા ને પછી ઈ વહી ગઈ ને પછી આ બીજી પરણાવી એવું થયું હતું. મારી વાત સાંભળો, એને એવું કીધું કે ઈ ઓલી બાઈ હતી બરોબર, મુંબઈ ભિવંડી ગઈ હતી, બે દિવસ બરોબર. તો એક એમાં એને શું થયું કે લગ્ન થયા બરોબર, લગ્ન એટલે ઓમ કા ફેરા બેરા લઈ ખાલી લખાણ કરાવ્યું હતું, ત્યાં લખાણ કરાવી દે આપણને બરોબર. તો પછી લખાણ થયું ને તો પછી ઈ છોકરી કે મારે આમ છે 2-4 દિવસ તમે રોકાવો તો આવો. મેં કીધું રોકાય તમને ખર્ચો પોહાય નહીં બરાબર. એને બહુ પડતર બીજી આપણે કોઈ જે પૈસા દીધા એટલે દલાલ મતલબ હોય ને પડવાનો. જો મારી અમારે અટાણે જો મારી સાંભળો, મારી ઉંમર થઈ ગઈ છે ને એટલે અટાણે હવે અમારે બધા અટાણે માતાજીમાં દાખલા જોવાનું, કોઈ કે માતાજી નડે છે કોઈ કે આ નડે, એટલે અટાણે દાણા જોવાનું એનું ચાલુ કર્યું. પણ હજી બાઈ ક્યાંય મળતી નથી. આ ભાઈએ મને કીધું કે ભાઈ અમારે છે ને ઇબ્રાહીમભાઈ છે એ કરાવી દે છે, એટલે મેં તમને રિંગ કરી. કઈ વાંધો નહીં, તમે રૂબરૂ એક જો તમે ગોઠવી નહીં દો બાઈ નું તો મારો લીલ પરણાય છે એ 1000%. ના ના 100% થઈ જાય. એવું કઈ છે નહીં. તમે સામે પાર્ટી વાત કરાવે, તમને બધું લખાણ કેસો કોર્ટમાં કેસો કોર્ટ એને કોઈ જાતનું લખાણ અમને કીધું તો તમે મને બોલાવજો, આપણે કોર્ટમાં હું ડરી કેમ કે છો ખબર છે? સાંભળો, મને આમાં શેની બીક કરી ગઈ કે ઓલા હરીફાઈ રહ્યા ને એના છોકરા કિરીટ નું તમે ગોઠવું હતું ને ઈ ફેલ ગયું ને એટલે એમાં બેહી ગયો. તો એને પૂછો કે અમે એને તમે શું દીધું? કાંઈ દીધું નહીં. 1,20,000 રૂપિયા 1,20,000 રૂપિયા તમને આપ્યા હતા. મને 1 રૂપિયો નથી આપ્યો, એ સામે પાર્ટી ને આપ્યા હતા. તમે આમાં પાર્ટી દેખાડી તો તમે જ હતી. આ મેં દેખાડી બરોબર. તો પછી હવે ઈ તો પછી પાર્ટી તમે કયો ઓનો દઈ દો, ઓનો કહો ઓનો દે. હું તમારી ભેગું આવું છું. હવે પછી તમે એમ કહો કે મનસુખભાઈ તમે એક કામ કરો, પૈસા ઓલી છોકરીના બાપાને દઈ દીજો. પણ છોકરીનો બાપો દેખાડ્યો તો તમે જ ને. એ વ્યવહાર છે, એમાં કોઈ સવાલ નથી. તો મને જે મારો મેં શું કીધું, જેવો આ ખર્ચો થાય એ તમારો બરોબર. મને તમારે 10,000 રૂપિયા આપવાનો બરોબર. કેટલા? 10,000 તમને? હા. અને છોકરીના બાપાને કેટલા દેવાના? હવે તમે હામે તમને બેહાડી દઈ એવું પછી કુટુંબ ઈ 50 લે તો તમારા જેટલા લે એ તમારે પછી બાય રાતે વહી જાય તો મારા મોત થાય ને ભાઈ. ના જાય ને, એમ ક્યાંથી જાય? તમારી પાસે બધું પ્રોપર છે તો પછી હું જાય. આમાં અડધે કીધું કે તાળું મારીને રાખવી પડે નગર ભાગી જાય. અરે ભાઈ તમે છૂટી મૂકો ને હું વહી જાય એમ. ખેતી વાળા માણસ જો કદાચ ત્યાં ખેતર વહી ગયા વાંથી મુઠ્ઠી વારી દો અમે મરાઈ જઈએ ને. ના જાય ને એમ થોડું જાય. તો કઈ વાંધો નહીં, કઈ ગોઠવણી કરી હાલો. તો હું કઈ તમને ફોન કરું? ફોટો નાખો ને પેલા આધાર કાર્ડ નો ફોટો. મારો ફોટો નાખો. આધાર કાર્ડ માં એવું થાય કદાચ કોઈક એમાં લોન બોન ઉપર લે કે કોઈક કાર્ડ કાઢે તો ઈ ડરો થાય ને એવું થાય તો ફોટો તમને મોકલી દઉં. કઈ વાંધો નહીં, ફોટો તો પછી આપણે કાલે જોવા જાઉં? એમ પણ કેતી સામે ફોન ના આવે પછી તમે તો તમે ફોન માં વાત કરી લ્યો, હું તમને મારો ફોટો નાખી દઉં. પછી તમે તમારી સામે વિડીયો કોલ થી વાત કરે. તમે વિડીયો કોલ થી વાત કરવાનો આપણે ક્યાં આમાં લલચાવા ફોલાની વાત છે? વિડીયો કોલ માં છોકરી હારી હોય અને ઈ છોકરીએ કેટલા હારે લગ્ન કર્યા જી પાછું જોજો. ઈ મારે તો અમને બધું સામે બેહાડીને અમે પછી ઓલા હરીભાઈ ના કિરીટ માં થયું એવું મારામ ન થાય હો. ઈ ના થાય પણ તમે તમારે જો નકર હું પોલીસ ફરિયાદ કરે પણ તમે ન કહેતા, કેમ કે જો મારું કામ છે ને પાકું છે. ઈ 100% એમાં કોઈ ફેલ ના થાય જવાબદારી. અને આપણે ઈ બાઈ ને લઈને આવીને એટલે પોલીસ સ્ટેશન જ પેલા જવાનું. અરે કોર્ટમાં પોલીસ ની ક્યાં કરો? પોલીસ ને હારે રાખવી પડે. જો આમાં સાહેબો જોઈ મને છે ને પોલીસ માં જ ભરોસો છે. આમાં મારું દીકરું નગર આપણું હાલતું નથી. ના ઈ તો 100% બધા ભેગા અહીંયા લખાણ કરાવી દે પછી કોર્ટમાં જવું પડે. એટલે કાંઈ વાંધો નહીં. હાલો હવે તમે હે ને ન્યાના કોઈને આપણે સામે વાળાના નંબર છે, આપણે કોઈની હારે વાત કરીએ કેવાય કોઈ દીકરીના તમારા બેન ન્યાનો કોઈનો સામે વાળો હોય એનો હે સામે વાળા દીકરીને બાજુ ઓલી કોઈ સામે પાલટી હોય એના કોઈનો નંબર હોય તેની હારે વાત કરી લઈ. હા તમે ફોટો નાખો એટલે ફોટો આવે પછી તમને કહો. હાલો હું ફોટો તમારા નાખી દઉં. હા બોલો. તમારો ફોન નતો આવ્યો. મહારાષ્ટ્રમાં ફોન કર્યો હતો ને? હા એ મેં નંબર આપ્યા તમને. હે મેં તમને નંબર આપ્યા હતા.
તમને કીધું ને કે આ ફિરોઝભાઈ નું તમે કીધું કે હા એની વાત કરી લેજો. મેં ક્યાં કીધું ફિરોજભાઈ નું? મેં તમને કીધું કે ઓલા ભાઈએ મને નંબર આપ્યા છે. કોને? હરિભાઈએ. હોય ઈ તમે મારું નામ દીધું કે ફિરોજભાઈ વાત કરીએ તો કરી લ્યો, પછી મારા વચમાં હું હોય? તમે બે પાર્ટી સમજી લ્યો, પછી મારા વચમાં જ કાંઈ રહેવાનું આવતું નથી. તમારે વચમાં જ રહેવું પડે ને. મારે સાંભળો, તમે આના 1,20,000 રૂપિયા લીધા છે. તમે ડાયરેક્ટ પાર્ટી હારે વાત કરતા હોય તો અમારે પછી ક્યાં કાર્ડ વગરનું મોરો થવા આવવું ને ભાઈ? મારી વાત સાંભળો, અમે એના માટે ફોન કર્યો છે કે તમે આ ભાઈ હરિભાઈના 1,20,000 રૂપિયા લીધા છે, એનો મોરો થવાની વાત નથી. હું મનસુખભાઈ રાઠોડ રામોદથી બોલું છું, અને તમે આના પૈસાનું સેટિંગ કરીને એને અપાવી દો. એના માટે મેં તમને ફોન કર્યો ભાઈ. હવે એને પૂછો પેલા. હા, એ અહીં હામાં જ બેઠા છે. હા કયો દિયો એને વાત. હા, ચાલો હાલ્યો. હા, વાત કરો. હાલો. હા હા, પછી તમે કઈ કરતા રહો તો મેં મનસુખભાઈ પાસે. ઈ ભલે ને, ઈ કોઈ સવાલ નથી. તમે અમને પૂછ્યું તો મૂકવા ગયા ત્યારે. હા, કાંઈ તને ફોન જ કર્યો હતો. નહીં નહીં, ખોટી વાત કરવામાં મારી સામે ખોટી વસ્તુ નહીં આવે. બરોબર. મારા છોકરાએ પૂછ્યું તો નહીં પૂછ્યું. એ ગયે હા પાડી. નહીં તો ફિરોજ હારે વાત કરજો. મને નથી પૂછ્યું. તમે મુંબઈ સીધા બરોબર. પછી તમે એમ કહો કે આ છે, તમે ના પાડી દીધું ને એ તો ઓલા ભાઈ ને. હેલો હેલો હેલો, ઓલા ભાઈ ને દેખો. હવે જો હું જેને દઉં છું, પણ આમ છે આનો કે અમને ક્યાંય કોઈને ન હોય ભાઈ મેલવાનો શોખ. આમાં આમ છે કે તમે એને ફિરોજભાઈ અમારી પાછળ અહીંયા લઈ ગયા હતા કે આની બેન બીમાર છે ને માસી બીમાર છે ને આને મેલી આવો. મારી પાસે રેકોર્ડિંગ છે ને તારી પાસે આમ છે મારા મોકલ. આ છે રે. હજી હું તમને કહું છું કે ભાઈ આનો એને રસ્તો કે નહીં નીકળે ને ભાઈ, એ તો પાવો કે તમે બધાય પાવો હોય. કાંઈ વાંધો નહીં. બરોબર. હા તો કાંઈ વાંધો નહીં. આ તો દઉં તો ભાઈને જ ફોન. ઇબ્રાહીમભાઈ. હા બોલો ભાઈ. તમે મારી વાત સાંભળો, એના પૈસાનું કરાવી દો. ઈ વસ્તુ નથી. એક વસ્તુ સમજી લ્યો, હરિભાઈ અને મારે 5,000 ની વાત થઈ, મને 2,000 રૂપિયા દીધો. તમે આખી વાત અમે તને 1,20,000 રૂપિયા કોને આપ્યો તો, કોની ભેગા ગયા હતા, તો તમે એની ભેગા જાઓ. પણ ઈ વાત મૂકો પેલા મારી વાત સાંભળો. સાંભળો તો એને મેં શું કીધું હતું કે આપણે કેસો જઈ અને કોર્ટમાં કે પોલીસમાં આપણે કરાવી લેવું. પૂછજો એને દીકરાને સમજે ને એને પૂછજો. આપણે લખાણ કરે, અમને લખાણ પૂછ્યું. અમે પછી એના પેટમાં પાપ હતો કે એને આપણે ફોન કર, આપણે પૈસા દેવા જોઈએ. બરોબર. એટલે ઈ લોકો ડાયરેક્ટ ભીવંડી વયા છે. તમે મારી વાત સાંભળો, બીમાર હોય, ગમે બીમાર હોય. બરોબર. અમને કઈ ખબર નથી. હા, એને આ ભાઈ એમ કે છે કે તમને 2,000 ભાડાના દીધા હતા, 5,000 બીજા દીધા હતા, 1,20,000 આપણે આ દીધા. ગામમાં બધાય છે, એને ગામમાં લઈને આવો. 50 માણસ રૂબરૂ છે બધાય. તમે તમારી રીતે એડજસ્ટ, મારે એડજસ્ટ કરીને તમે આનું પૈસાનું પૂરું કરાવી દો ને. તમે જેને દેવડાવ્યો એની પાસે લઈ જઈને અને પાછા અપાવી દો. તો ઈ વસ્તુ નથી. આ ખોટું તમે તો પછી બાય અપાવી દો ને. 2 માંથી એક અપાવી દો. હે 2 માંથી એક અપાવી દો. કા બાય અપાવો કા પૈસા અપાવો. તો એને મૂકવા જ આવી જતી. હા, એ તમે વાત કરી લ્યો. અને આ લૂંટેરી દુલ્હન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.